નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુખદેવસિંહ ઝાલા પ્રાજસ્વ ફાઉન્ડેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે જોઈએ છીએ ઘણી બધી મુખ્ય પરીક્ષાઓ વર્તમાનમાં આવી રહી છે અને ભવિષ્યમાં આવવાની છે। તો એ દ્રષ્ટિ ધ્યાનમાં રાખીને પ્રાજસ્વ ફાઉન્ડેશને એક નવું જ ઇનિશિયેટિવ શરૂઆત કરી છે અને એ ઇનિશિયેટિવ અત્યારે માર્કેટ એટલે કે ગુજરાતના તમામ ખૂણામાં માહિતી પહોંચી ગઈ છે। એની થોડીક એવી માહિતી હું તમારા માટે લઈ આવી છું। એ બુકનું નામ છે ભારતની બંધારણ અને ભારતનું ભૂગોળ। તો એના આધારે ખાસ કરીને ટાઇટલ વાંચો તમે, મુખ્ય પરીક્ષા માટે એટલે જેટલા પણ કેન્ડિડેટ્સ મુખ્ય પરીક્ષા સાથે સંકળાયેલા છે એમના માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે। અત્યાર સુધી તમારે કરવું પડતું હતું, શું કરવું પડતું હતું? તો જે પણ જીસીઆરટી છે, એનસીઆરટી છે, અલગ અલગ રેફરન્સ બુક છે, એમાંથી તમારે ક્વેશ્ચન આન્સર જાતે બનાવવા પડતા હતા અને પછી તમે એનું એનાલિસિસ કરી અને તમારી નોટ્સ બનાવતા હતા। પરંતુ આ રેડીમેડ ઓલું કહેવાય ને, એક થાળીમાં તૈયાર છે ભાણું અને એમાંથી પછી ચમચી લઈને તમારા મોઢા સુધી મૂકવાનો પ્રયત્ન તો પ્રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે। બંધારણ અને ભૂગોળની મુખ્ય પરીક્ષાવાળી તમારી ક્વેશ્ચન અને આન્સરવાળી બુકલેટ અને ઓલમોસ્ટ મેં લગભગ અડધાથી વધારે બુક પ્રૂફ રીડિંગ કરી છે। એમાં તમામ ક્વેશ્ચન એટલે કે ધારો કે ઉદાહરણ હું તમને હમણાં 2-3 આપું છું કે કેવા પ્રકારના ક્વેશ્ચન્સ અટેચ કરેલા છે। આ એવા પ્રકારના ક્વેશ્ચન્સ આ બુકમાં મૂકવામાં આવ્યા છે કે જેના આધારે તમે તમારી તૈયારીના ઓલું કહેવાય ને ફાઇનલ ઓપ આપવાનો હોય અથવા તો શોર્ટ ટાઈમમાં તમારે વધારે મહેનત કરીને વધારે માર્ક્સ મેળવવા હોય તો એના માટે આ બુક તમારા માટે ગોલ્ડન સાબિત થવાની છે। હવે આપણે જોઈએ પહેલાં થોડુંક ઇન્ડેક્સની માહિતી મેળવી લઈએ એટલે તમને આઈડિયા આવે કે આના ઇન્ડેક્સમાં શું છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા યસ, ભારતના બંધારણમાં ટોપિક તમે જોઈ શકો છો, જે પ્રમાણે તમારા સિલેબસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ જ પ્રમાણે જીપીએસસીના સિલેબસમાં તમને જે પ્રમાણે સિલેબસ છે એ જ મુજબ તમામ ટોપિક તમને આપવામાં આવ્યા છે। એ પછી ભારતના બંધારણની લાક્ષણિકતા હોય, રાજ્યનો ભારત અને રાજ્યના કાર્યફરજ હોય, સંઘીય માળખું હોય, કેન્દ્ર રાજ્ય સંબંધો હોય, સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે તમામ પ્રકારના વિશેષ અધિકાર હોય, એ તમામ જે પ્રમાણેનું ફોર્મેટ તમારું સિલેબસમાં છે એ પ્રમાણેના ફોર્મેટ તૈયાર કરીને એને ક્વેશ્ચન આન્સરનું ફોર્મેટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો આ જ બુકમાં તમને ભૂગોળ પણ મળી જશે અને ભૂગોળમાં પણ તમે જોઈ શકો છો જે પ્રમાણે જીપીએસસી સિલેબસ લખેલો છે એ જ મુજબ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે। જુઓ, જીપીએસસીમાં પણ આ જ રીતે તૈયાર થાય છે કે ભૌતિક લાક્ષણિકતા અને સંશોધનો એ તમારે ગુજરાત અને ભારત, તો એના તમામ ક્વેશ્ચન અહીંયા કવર થાય છે। ત્યારબાદ સામાજિક વસ્તી વિષયક પ્રશ્નો, હવે આ વસ્તી વિષયક પ્રશ્નો કયા પ્રકારના હોય છે, કઈ રીતે એને અપ્રોચ કરવો, કેવી રીતે એને હેન્ડલ કરવા, તો એ તમામ ક્વેશ્ચન આમાં આપવામાં આવ્યા છે, બરોબર। હવે વિદ્યાર્થી મિત્રો, હું થોડાક તમને ક્વેશ્ચન્સ કહેવા માંગીશ જે આ બુકમાં, અહીંયા મારી પાસે બુકની પીડીએફ છે, પણ એવા અમુક ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીશું જે આપણને ખાસ જીપીએસસીની પરીક્ષામાં જોવા મળતા હોય છે, બરોબર। જેમ કે જુઓ તમે, ઉદાહરણ તરીકે હું તમને એક ક્વેશ્ચન આપું છું। જો અહીંયા સંઘીય માળખાને સંલગ્ન મુદ્દાઓ તથા પડકારો અને એમાં રાજ્યપાલની ભૂમિકા, બરોબર। હવે આ ક્વેશ્ચનમાં આમાં ક્વેશ્ચન તમને ટોપિક આપી દીધો, પણ તમારે જેમ કે તમારી પાસે જે પણ બુકો હોય માર્કેટમાં, હવે એ બુકોમાંથી તમે તમારો ટોપિક તૈયાર કરશો કે સાહેબ આમાંથી આવું ક્વેશ્ચન પૂછાઈ શકે, આવા આન્સર બની શકે। પણ અહીંયા જુઓ તમે, ક્વેશ્ચન નંબર 1 છે આ ટોપિકનો, શું છે? 1975માં જાહેર કરાયેલી કટોકટી ભારતના લોકશાહી રાજકીય ઇતિહાસનો કાળો અધ્યાય માનવામાં આવે છે। એટલે કે 1975ની જે કટોકટી હતી એ કાળો અધ્યાય છે આપણા માટે। જો કે એક યુવાન રાષ્ટ્ર માટે, એટલે ભારત ત્યારે યુવાન હતું, 47માં આઝાદ થયું હતું, માટે આંચકાના ઉપચાર તરીકે સેવા આપી હતી અને લોકશાહીને મજબૂત બનાવવામાં બંધારણીય પગલાં અને ન્યાયિક ઘોષણાઓની શ્રેણી માટેનો માર્ગ મોકળો કર્યો હતો અને પછી લખ્યું છે ટિપ્પણી કરો। તો આ પૂછડ્યા શબ્દોનું મહત્વ શું છે? ટિપ્પણી કરો, વિવેચનાત્મક મૂલ્યાંકન કરો, વિવેચન કરો, કોમેન્ટ કરો। તો આ બધાનો મતલબ અહીંયા તમને ખબર પડશે કે જ્યારે તમે આનો આન્સર જોશો। હવે આના આન્સરમાં તમે જુઓ પહેલાં કે તમને ખ્યાલ આવશે કે આન્સર કેવી રીતે ફ્રેમ કરવામાં આવ્યો છે। હંમેશા કોઈ પણ આન્સર આવી રીતે જ લખાય, પહેલાં ઇન્ટ્રોડક્શન આવે, પછી એની બોડી આવે અને પછી એનું કન્ક્લુઝન આવે। તો અહીંયા જુઓ, આ તમારે
ઇન્ટ્રોડક્શન આપ્યું છે અને એમાં લખ્યું છે કે આ કટોકટી કેવી રીતની આવી હતી, કોના દ્વારા લાવવામાં આવી હતી, અને થોડું એવું મહત્વની બાબત કે એમાં એ કટોકટીમાં શું એવું હતું, અને પછી આ વિધાનને સમજીને એનો આન્સર તૈયાર કરવામાં આવ્યો છે કે કટોકટીની ઘોષણા કરી તો એના કારણ કયા હતા, કયા કયા એવા આર્થિક પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેના કારણે આ કટોકટીનું નિર્માણ થયું, કયા કયા એવા ન્યાયપાલિકા એટલે કે જ્યુડિશરી અને એક્ઝિક્યુટિવ વચ્ચે કયા કયા ઓલા ક્લેશિસ હતા, જેમ કે ઉદાહરણ તરીકે આમાં સમજાયું હશે તમને શું કે ઇન્દિરા ગાંધી સરકારમાં આપણે એક સુધારો થયો હતો, કદાચ તમને ખબર હોય તો 42મો બંધારણીય સુધારો, એનો પણ ઉલ્લેખ હશે. તો કોર્ટ અને અલગ અલગ ચુકાદા વચ્ચે ક્લેશ ચાલતી હતી. ત્યારબાદ તો જેપી આંદોલન 1974માં વિદ્યાર્થી મિત્રો ગુજરાતના જે વિદ્યાર્થીઓ હતા એમણે શરૂઆત કરી હતી. અનાજ, રાંધણ ગેસ, તેલ, અન્ય જરૂરી ચીજ વસ્તુમાં ભાવ વધી ગયા હતા. તો એના આધારે ભારતમાં વિરોધ નોંધાયો હતો. ગુજરાતમાં તો નોંધાયો હતો પણ ભારતભરમાં આનો વિરોધ નોંધાયો હતો અને અલગ અલગ રાજકીય પક્ષો પણ આમાં જોડાયા હતા. બરાબર. હવે આ મુદ્દો તમે બહુ બધી બુક્સ વાંચી હોય યુપીએસસી લેવલની ત્યારે તમને ખબર પડે કે સાહેબ આ આંદોલન એટલે કે જે તમારી કટોકટીવાળી સિચ્યુએશન હતી એમાં જેપી આંદોલનનો પણ ઉલ્લેખ આવે છે. બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે. હવે ભારતના લોકશાહીમાં એને કાળું ચેપ્ટર કેમ કહેવામાં આવે છે, બ્લેક ચેપ્ટર? કારણ કે વિદ્યાર્થી મિત્રો ત્યારે કેન્દ્ર સરકારે એવા કાયદા પસાર કર્યા હતા કે જેના કારણે તમારી જે લોકશાહીનો પાયા છે, આપણે લોકશાહીના 3 પાયા છે. કયા કયા છે? એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવ અને જ્યુડિશિયરી. તો આ જે એક્ઝિક્યુટિવ વાળા હતા એમણે એક્ઝિક્યુટિવ લેજિસ્લેચર વાળા હતા એમણે બંનેના પગ કાપવાનો પ્રયત્ન કર્યો અને કેન્દ્ર સરકાર જ સર્વોપરી છે એવું નક્કી કરવામાં આવ્યું. બધી જ રીતે કેન્દ્ર સરકાર સર્વોપરી હોવી જોઈએ. બરાબર. તો એટલા માટે એને બ્લેક ચેપ્ટર અને એના અલગ અલગ પહેલું આમાં સમજાવવામાં આવ્યા છે. અને અંતે જો તમે જોવા જશો તો અંતે તમને કન્ક્લુઝન આપવામાં આવશે. શું આપવામાં આવશે? કન્ક્લુઝન. જો લખ્યું છે નિષ્કર્ષ, તો નિષ્કર્ષમાં કઈ રીતે તમે લખી શકો, કઈ રીતે તમારો આન્સર બેટર બનાવી શકો. 1975ની કટોકટી ભારતના લોકશાહીના ઇતિહાસમાં સૌથી ઘાટા તબક્કા તરીકે જોવામાં આવે છે. પરંતુ તે કટોકટીની પરિસ્થિતિમાં સરકારે સોંપેલી સંપૂર્ણ સત્તાઓને પણ યાદ કરવામાં આવે છે. એટલે એ વખતે આપણને પોઝિટિવ અને નેગેટિવ બંને અપ્રોચ ખબર હોવી જોઈએ. અને અંતે કોંગ્રેસના પરાજયથી સ્પષ્ટ થયું કે ભારતનું લોકશાહી ભાવિ અંતિમ નિર્ણય કરવાનું. આપણે છે ને લોકશાહી, લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન. તો અંતે સત્તા લોકોના હાથમાં છે. કારણ કે આટલા વર્ષોથી કોંગ્રેસ શાસન કરતી હતી અને પછી બીજેપીનું શાસન આવ્યું હતું. બરાબર. એ બીજેપી એટલે વખતે જનતા સરકાર હતી. અને પછી લોકશાહીમાં લોકોની વિશ્વાસને પુનઃસ્થાપિત કરવા માટે ભારતની લોકશાહી સુયોજન પૂર્ણ કરવામાં મદદ કરી. એટલે આવી રીતે તમે તમારો આન્સર રીચ બનાવી શકો છો. બરાબર. આ એક ડેમો ક્વેશ્ચન હતો. એ ડેમો ક્વેશ્ચનના આધારે મેં તમને સમજાયું કે તમે તમારા ક્વેશ્ચનનો અપ્રોચ કેવો કરી શકો છો. ત્યારબાદ આપણે ચલો આ તો વાત થઈ ગઈ બંધારણની. એક ક્વેશ્ચન આપણે ભૂગોળનો પણ જોઈ લઈએ એટલે તમને વધારે ક્લિયર થઈ જાય કે ભૂગોળનો એક ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. હવે આ ટોપિક આપણો છે સામાજિક અને વસ્તી વિષયક વાળો ટોપિક. તો આ ટોપિકમાં ઘણા બધાને એમ થાય સાહેબ આમાં મટીરિયલ શું, આમાં વાંચવું શું? તો જે જૂના ક્વેશ્ચન્સ છે અને પ્રાજસ્વ ફાઉન્ડેશને તૈયાર કરેલા પ્રશ્નો છે એના આધારે ભલે આ પ્રશ્ન એવું જરૂર નથી કે આ બેઠો પ્રશ્ન પૂછાય, પણ આના આધારે તમને કોઈ બીજા પ્રશ્નનો અપ્રોચ મળી રહેશે કે આ પ્રશ્નનો જવાબ મારે આવી રીતે લખી શકાય. જેમ કે જુઓ આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ભારતમાં શહેરી વિસ્તૃતિકરણ કોઈ દેશ કે વિશ્વએ ન જોયું હોય તેવી ઝડપે થશે. એટલે વર્લ્ડમાં એવું સૌથી ફાસ્ટેસ્ટ શહેરીકરણ ભારતમાં થવાનું છે. અને પછી લખ્યું છે, શું લખ્યું છે? ભારતમાં શહેરીકરણના પડકારો, એટલે આ કીવર્ડ છે તમારા માટે, તથા સરકાર આ બાબતે કયા પગલાં લઈ શકે છે તે જણાવો. એટલે શહેરીકરણમાં તમારે બે ભાગમાં ડિવાઈડ કરવાનો આન્સર. એક તો એના પડકારો જણાવવાના છે અને સરકાર કયા પગલાં, એટલે તમારા સજેશન લખવાના છે કે સરકાર આવું આવું કરી શકે. બરાબર. તો આપણે કીધું એમ ઇન્ટ્રો, બોડી ને કન્ક્લુઝન, અને બોડીના 2 ભાગ ઓલરેડી આપી દીધા છે એણે. કયા? પડકારો અને સરકારના પગલાં. અહીં જુઓ ઇન્ટ્રોડક્શન આપ્યું છે. શહેરીકરણ, તો શહેરીકરણની વ્યાખ્યા લખી છે આમાં. બરાબર. મેં આ ક્વેશ્ચન લગભગ બુક મેં વાંચેલી છે એટલે મને ખબર છે આમાં શું લખેલું છે કે આ ઇન્ટ્રોડક્શનમાં તમને શહેરીકરણની વ્યાખ્યા છે, એના આધારે વસ્તી કેવી રીતે વધી રહી છે એનો ડેટા લખેલો છે. એટલે ફેક્ચ્યુઅલ ડેટાથી આનું ઇન્ટ્રોડક્શન તૈયાર કરવામાં આવ્યું છે. બરાબર. ત્યારબાદ શહેરમાં પડકાર કયા કયા હોય. તો કદાચ આ ક્વેશ્ચન તમે ન વાંચ્યું હોય ને તો બોલ બચ્ચન કરે જાઓ કે સાહેબ આમાં આવું હોય ને આમાં ફલાણું હોય ને આમાં, પણ એવું નહીં ભાઈઓ અને બહેનો, તમારી સાથે
ફેક્ટ હોવા જોઈએ, તો તમે એનો આન્સર રીચ બનાવી શકો. જેમ કે જુઓ, નીતિગત પડકાર, પણ કઈ રીતે બધાઓ લખશે નીતિગત પડકાર, બરોબર. ત્યારબાદ ગણતરી આધારિત, ગણતરી પણ જુઓ, આ જે વિશ્વ બેંકનો ઉલ્લેખ કરેલો છે, ભારતીય આંકડાકીય એટલે જે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ડિપાર્ટમેન્ટ છે એના આધારે આ અમે કહી રહ્યા છીએ. એટલે તમે કોઈનો રેફરન્સ આપીને જ્યારે આન્સર લખો ત્યારે તમારા આન્સરમાં રિચનેસ આવે છે, બરોબર. અને તો જ પછી જુઓ, ફંડિંગના પડકાર, કે ભારતમાં ફંડિંગના પડકાર છે એટલે તમે અર્બનાઇઝેશનને સ્લો ગતિએ ચાલી રહ્યું છે. ત્યારબાદ જુઓ, જીવનની ગુણવત્તા, ઘણા લોકો એવા છે બે ટાઈમ ખાવાનું પણ નથી મળતું, બરોબર. પરિવહનના પડકારો, ગુજરાત એક જ સ્ટેટ એવું જ મને લાગે છે, ગુજરાત, મહારાષ્ટ્ર, 2-3 સ્ટેટ એવા છે કે જ્યાં તમે કનેક્ટિવિટી બહુ જોરદાર જોશો. બાકી બધા સ્ટેટમાં તમારે 2 કલાકની મુસાફરી માટે 6 કલાક વેઇટ કરવો પડે છે. ત્યારબાદ સામાજિક પડકારો, સ્ત્રીઓનો જોખમ છે, બાળકોનો જોખમ છે, ખેતી ક્ષેત્રે જોખમ છે, તો આ બધા તમારે શેના છે? અર્બનાઇઝેશનના પડકારો છે. ત્યારબાદ પર્યાવરણીય અને આરોગ્યલક્ષી પડકારો, શહેરમાં તમે બનાવી તો દીધી, તમે જુઓ આજકાલ શહેરોમાં ફ્લડ, દર ચોમાસામાં ફ્લડ આવે છે, તો એક આપણા માટે પડકાર સ્વરૂપ છે. ઝાડો પડી જાય છે, હીટ બહુ આવે છે, તો અર્બન હીટ થઈ જાય છે. તો આ બધા જ પડકારો આપણી સામે છે. રોજ આપણી લાઈફ એકદમ કહેવાય ને આરામદાયક બની ગઈ છે. આ એસી છે, ખુરશી ટેબલ છે, પંખા છે, તો આ આપણી લાઈફ ધીરે ધીરે આરામદાયક બને. આજે વિચારો, તમે કોઈ વિચારો છો કે લીમડા નીચે બેસીને ખાટલામાં હવા ખાવી? ના. તો આ બધા શહેરીકરણના ભવિષ્યના અને અત્યારે પડકાર છે. અન્ય પડકારો પ્રદૂષણ છે, કચરો છે, ગંદકી છે, પૂર છે, આ બધું અન્ય પડકાર છે. અને અંતે તમારે લખવાનું છે સરકાર કયા કયા પગલાં ભરી શકે. તો આમાં સરકારના પગલાં 2 થી 3 એવા છે કે જે તમને લગભગ કોઈ બુકમાં ના મળે. જેમ કે આ પડકાર તમે જોઈ લો, કેમ ગયો? યસ, આ બીજો, સ્માર્ટ શહેરની સાથે સાથે સ્માર્ટ ગામડું બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ પડકાર, આ સોલ્યુશન બહુ ઓછાને ખબર હોય. સ્માર્ટ શહેર તમે ના બનાવો, સ્માર્ટ ગામડા બનાવો, જેથી ગામડાવાળા શહેરમાં ટ્રાન્સફર ન થાય. બીજો એક પોઈન્ટ છે આમાં, આર્યું, પોષાય તેવા ઘર અને તાલીમ દ્વારા શહેરી સ્લમનો પ્રશ્નનો ઉકેલ લાવો. એટલે કે પોષાય, અને એના ભાગરૂપે જ સરકારે, આમાં હજી તમે એડ કરવું લખી શકો છો કે આના ભાગરૂપે જ સરકારે પ્રધાનમંત્રી ગૃહ યોજના, મુખ્યમંત્રી ગૃહ યોજનાઓ શરૂ કરેલી છે, પણ હજી એને વધારે બેટર બનાવવાની જરૂર છે. ક્લિયર? અને સૌથી છેલ્લો પોઈન્ટ, વાયુ ગુણવત્તા માપવા માટે પર્યાવરણીય સેન્સરો મૂકવા. અને આમાં લખી શકો છો પછી સરકારે આવું પગલું ભર્યું છે, લાઈક સફર એપ્લિકેશનથી, જે મોટી મોટી સ્ક્રીનો છે ને, અમદાવાદમાં છે, ગાંધીનગરમાં છે, તો એવી સ્ક્રીનમાં તમને ખબર પડે ટેમ્પરેચર આવું છે, એન્વાયરમેન્ટ આવું છે, માસ્ક પહેરવું જોઈએ, ગ્લવ્સ પહેરવા જોઈએ. તો એવી જ એપ્લિકેશનો દરેકે દરેક જિલ્લામાં પહોંચે અને લોકો જાગૃત થાય. તો આવી માહિતી તમારે સરકારના પગલામાં, અને સરકારની વસ્તુ ટાંકીને લખશો ને તો તમારા આન્સરમાં રિચનેસ આવશે, જે તમને આ બુક પ્રોવાઈડ કરશે. ઇન્ટ્રો પતી ગયું, બોડી પતી ગયું, ને અહીંયા કન્ક્લુઝન જોઈ લો કે સરકારી યોજનાઓ જોઈ લખ્યું છે, અમૃત, સ્કિલ, રૂરબન, પોષાય તેવા ઘર, બરોબર. એ શહેરીકરણના જે પ્રશ્નો વર્તમાનમાં છે એનું સમાધાન કરે છે. અને હજી આમાં રિચનેસ તમારે લાવી હોય તો SDG ગોલને પણ નાખી શકો છો. એટલે જો આ બુક છે ને, આ બુક તમારા માટે એક રસ્તો તૈયાર કરશે મુખ્ય પરીક્ષા માટેનો. ક્લિયર? એટલે આ 2 ક્વેશ્ચન અને ઇન્ટ્રોડક્શનથી હું તમને એટલું જ કહેવા માંગીશ કે તમે જો બંધારણ અને ભૂગોળમાં ક્યાંય અટવાતા હોય અને તમને એમ થતું સાહેબ કેવા પ્રશ્નો પૂછાશે, તો આ બુક જરૂરથી પરચેસ કરજો. અને પરચેસ કરી અને આના રિવ્યૂ પ્રાજસ્વ ફાઉન્ડેશનનું જે મેલ બોક્સ હોય અથવા તો યુટ્યુબનું સેક્શન હોય તમારું, એમાં તમે જરૂરથી જણાવજો, જેથી આવી જ બુકો વધારે બનાવવાની પ્રાજસ્વ ફાઉન્ડેશનને પ્રેરણા મળે. બરોબર? એટલે અહીંયા મારો લેક્ચર હું ક્યારેય એન્ડ કરતો નથી, કારણ કે એન્ડનો મતલબ આપણને બધાને ખબર છે, એફર્ટ્સ નેવર ડાય. એટલે વિદ્યાર્થી મિત્રો, હોપ સો તમને મેન્સ માટે અત્યારથી વિશ યુ ઓલ ધ બેસ્ટ. મિલતે હૈ બ્રેક કે બાદ. જય હિન્દ.